એ સાથે જ આગળ વધીએ સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ તો આજે પીએફસી આરઈસી ફોકસમાં છે અને ઘટાડો જોવા મળતો દેખાઈ રહ્યો છે આ બંને કાઉન્ટરમાં. મોર્ગન સ્ટેનલીનો એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે અને તેમના મુજબ પીએફસી અને આરઈસી માટે રેટિંગ તેમને ડાઉનગ્રેડ કર્યા છે. સંપૂર્ણ વિગતો લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, પીએફસી આરઈસી પર શું રિપોર્ટ આવ્યો છે? આજે આપણે સવારથી જોઈ રહ્યા છીએ કે એનબીએફસી કંપની પીએફસી અને આરએસસી બંનેમાં જ આજે આપણને શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળી રહ્યો છે, જેનું મેઇન કારણ એ છે કે મોર્ગન સ્ટેનલી તરફથી આ બંને જ કંપનીઓ માટે એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, જેમાં તેમના તરફથી અહીંયા રેટિંગ જે છે આપણને ડાઉનગ્રેડ થતા જોવા મળી રહ્યા છે. જે પહેલાં ઓવરવેટ હતા તેને અહીંયા રેટિંગ ઘટાડીને તેમને અહીંયા ઇક્વલ વેટ રેટિંગ કરી દીધા છે. અહીંયા તેમનું કહેવું છે કે ખાસ કરીને લોન ગ્રોથમાં અહીંયા તીવ્ર મંદી અંગેની ચિંતાઓ જે છે હવે અહીંયા વધતી જોવા મળી રહી છે. સાથે તેમણે પણ કહ્યું છે કે પાવર સેક્ટરમાં બેંક ક્રેડિટ અને સિસ્ટમ ક્રેડિટ આ બંને ઝડપથી વધી રહ્યા છે, પરંતુ સામે પીએફસી અને આરએસસી બંનેની જ ગ્રોથ જે છે તેમાં સરેવી નરમાશ છે અહીંયા સતત યથાવત જોવા મળી રહી છે. અને મોર્ગન સ્ટેનલીનું એ પણ કહેવું છે કે આ જે ગ્રોથ ડિસ્કાઉન્ટ છે જે અનુમાનથી પણ અહીંયા વધારે જોવા મળી રહ્યું છે અને ગ્રોથ રિકવરી છે તેમાં પણ હવે એક ધીમાપણું જોવાની તેઓ અહીંયા ધારણા રાખી રહ્યા છે. આ કારણસર પીએફસી માટે તેમને ટાર્ગેટ જે છે તે ₹510 પ્રતિ શેરથી ઘટાડીને તેમને ₹410 પ્રતિ શેર કર્યા છે. ત્યારે જ FY28 માટે તેમને EPS અનુમાન પણ અહીંયા લગભગ 5.5% તેમને ઘટાડ્યા છે. જ્યારે આરએસસી માટેના ટાર્ગેટ પર વાત કરશું ત્યાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે, જે ₹430 પ્રતિ શેરથી ઘટાડીને તેમને ₹360 પ્રતિ શેર કર્યા છે. અહીંયા પણ તેમને FY28 માટે EPS અનુમાન તેમને અહીંયા 5% ઘટાડ્યા છે. એટલું જ નહીં, FY29ની અગર જો વાત કરશું ત્યાં પીએફસીમાં બંને જ શેર્સ માટે તેમને લગભગ 7%નો અહીંયા ઘટાડો કર્યો છે. સાથે એટલે ઓવરઓલ કહી શકાય કે પીએફસી માટે તેમને 20% અને આરએસસી માટે તેમને ટાર્ગેટ જે છે લગભગ અહીંયા 100% ઘટાડ્યા છે. એટલે આજે મોર્ગન સ્ટેનલી તરફથી જે એક નેગેટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે તેની સીધી ઇમ્પેક્ટ આજે આપણને આ બંને શેર્સમાં જોવા મળી રહી છે. તૃપ્તિ, આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો એક